વિદ્યાર્થી મિત્રો, આપણે જે સિંધુ સંસ્કૃતિના અલગ અલગ નગરો જોયા છે એમાં લોથલ જોયું, ધોળાવીરા જોયું, એવું જ એક નગર એટલે કાલીબંગન. ચાલો હવે કાલીબંગન વિશે માહિતી મેળવીએ. કાલીબંગન જે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. એ કહેવામાં આવે છે કે કાલીબંગનનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે કૃષિ એટલે કે ખેત પેદાશના ત્યાંથી આપણને ઓજારો મળે છે, અમુક આપણને અનાજ મળે છે, એટલે એમ કહેવામાં આવે છે કે કૃષિ ક્રાંતિ જે છે એ કાલીબંગનમાં થઈ હશે. એ માટે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું તો એ હતું કાલીબંગન. અહીં ખેડેલા ખેતરોના અવશેષો મળી આવ્યા છે. મીન્સ ખોદકામ કર્યું ત્યારે જ્યારે ખેતર ખેડીને રાખ્યું હોય અને ત્યાં કોઈ પાક વાવવાનો હોય એવી રીતે અવશેષો છે એ ત્યાંથી મળી આવ્યા છે. અહીંથી મળેલા તાંબાના અવશેષો કૃષિ ક્રાંતિને પુરવાર કરે છે. એટલે તાંબાના જે અવશેષો છે એ કઈ પ્રકારના હતા? તાંબાના ઓજાર બનેલા હતા. અત્યારે આપણને ખ્યાલ છે કે આપણા જે ખેડૂત મિત્રો છે એ લોખંડના ઓજારો વાપરે છે, કેમ કે લોખંડ છે એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અને હવે તો ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો છે કે ડાયરેક્ટ ખેતર ખેડવા માટે ટ્રકનો ઉપયોગ થાય છે. જુદા જુદા વિવિધ પાક કાપવા માટેના પણ અલગ અલગ આવી ગયા છે, થ્રેસર આવી ગયા છે. તો ત્યારના જમાનાની અંદર એમ કહેવામાં આવે છે કે આ લોકો લોખંડ જેવી ધાતુથી અજાણ હતા, માટે તે લોકો તાંબાથી પરિચિત હતા, કારણ કે તાંબુ જે સૌ પ્રથમ મળી આવ્યું હતું. તો તાંબાના એ લોકો ઓજારો બનાવતા હતા, એટલે તાંબાના અવશેષો જે મળે છે, જેના કારણે એમ કહી શકાય કે કાલીબંગન છે એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે એવું કહેવામાં આવે છે, કારણ કે ત્યાં જે ખોદકામ કર્યું તો તાંબાના ઓજાર મળ્યા છે. જે કંઈ ખેત મજૂરી કરવા માટે એટલે કે ખેતી કરવા માટે જે કંઈ ઓજારોની જરૂર પડે છે એ કઈ ધાતુના હતા? તો કે તાંબાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખૂબ અગત્યનું બને કે કાલીબંગનમાંથી જે ઓજારો મળ્યા એ કઈ ધાતુના હતા. તો મોસ્ટલી આપણને એવી જ ખબર હોય છે કે ઓજારો હોય એટલે લોખંડના જ હોય, પણ ના વિદ્યાર્થી મિત્રો, કાલીબંગનમાંથી જે આપણને ઓજાર મળે છે એ તાંબાના ઓજાર હતા. આ ઓજારો કૃષિ ક્ષેત્રના ઉપયોગમાં લેવાતા હશે એવું આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ પુરવાર કરે છે. આ ઇમેજની અંદર જે કાલીબંગન છે એ આપણે જોઈ રહ્યા છે કે જેની અંદરથી આપણને ખેડેલું આખું ખેતર મળે છે, તાંબાના ઓજાર મળે છે, જેથી એમ કહી શકાય કે કાલીબંગન છે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક.